આજે તમે જે રેલવેની પરીક્ષા દેવા માટે ગયા, શું તમારી યારે ઘટના બની છે? હું જ્યારે રેલવેની એક્ઝામ દેવા ગઈ ને ત્યારે મને એવું કીધેલું કે તમે છે ને આ તમારો કાઢી નાખો, તમારે આ આમાં નહીં, નકાબમાં અને છે ને હિજાબમાં તમને અમે નહીં જવા દઈએ. તો મેં એને એમ કીધું કે તમે ખાલી ચેકિંગ માટે મતલબ ઉતારી નાખો કોઈ લેડી સ્ટાફ પાસે, અને પછી તો હું પાછું પહેરી લઈશ. તો એને એમ કીધું કે નહીં જ ચાલે આની અંદર એમ. અને આ જે વિરોધ કરવામાં આવ્યો, એને જે કોઈ પરીક્ષા ઉપર જે કોઈ હતા એમને તમારી સાથે કર્યો કે બધા સાથે? નહીં, મારી જ સાથે કર્યો. અને છે ને એમ કીધું કે મેં એમ કીધું કે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં એવો કોઈ લો જ નથી કે કોઈને પર્સનલ હિસાબ કે એવું કંઈ ઉતારવાનું કહે. તો એને એમ કીધું કે અમારા રેલવેમાં આવું ચાલે જ નહીં એમ. અને ધર્મ આધારિત આ વસ્તુ એમણે કરી કે કઈ રીતનો જે તમારી જે વ્યવહાર કરવામાં આવ્યો, એ કઈ રીતનો વ્યવહાર કરવામાં આવ્યો? મારી સાથે બહુ ખરાબ વ્યવહાર કરવામાં, અને એ લોકો મારી સાથે વાત બી એક બહુ ખરાબ રીતની વાત કરતા હતા. એક બહુ જ આમ એવી કહેવાય ને કે સિક્યુરિટી અને સુપરવાઇઝર બે મારી સાથે એટલી ખરાબ રીતના વાત કરતા હતા કે આવું કોઈ સ્ત્રી સાથે વાત ના કરી શકે. હવે આ જે આપની યારે ઘટના બની છે એને લઈને આપે હાલમાં રેલવેની પરીક્ષા આપી છે કે નથી આપી, કે આમ નામ ચાલી આવ્યો છો? નહીં, મને આપવા જ ન દીધી એને એક્ઝામ, કે તમે આ ઉતારો તો જ તમને એક્ઝામ દેવામાં આવશે, નકર નહીં દેવામાં આવે એમ. સ્થળ પરના જે કોઈ અધિકારી હતી એમનું નામ આપને કઈ ખ્યાલ છે કે કોઈ શિક્ષક હતા કે કઈ રીતના હતા? નહીં, એમનું કોઈ નામ નથી મને ખબર. બસ ખાલી એના સુપરવાઇઝર અને ત્યાં છે ને એક અમુક બધા છે ને સિક્યુરિટી વાળા હતા, એમણે મારી સાથે છે ને બદતમીજીથી વાત કરી અને બહુ જ ખરાબ રીતના વાત કરી. આજે પરીક્ષા હતી શેની હતી આપ જે દેવા ગયા હતા? રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની હતી, ગ્રુપ ડી ની એક્ઝામ હતી. અને કેટલા સમયથી આની તમે તૈયારી કરી રહ્યા છો? હું 7 થી 8 મહિનાથી આની તૈયારી કરી રહી છું, અને મારી બધી જ તૈયારી આજે ફેલ થઈ છે, કારણ કે મને હિજાબ પહેરીને અંદર એન્ટ્રી ન મળી એ માટે. હવે બીજી આપણે વાત કરીએ, સમગ્ર જે ઘટના થઈ છે આપની સાથે, એ ઘટનાને લઈને આપ આવનાર સમયમાં શું પગલાં લેવા માંગશો? હું પહેલા તો ફરિયાદ કરીશ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદને, અને જો એ મને કાંઈ નહીં કહે તો પછી હું એમની જે પોલીસ સ્ટેશન છે ને એને RPF નું ત્યાં ફરિયાદ કરવા જઈશ. અત્યારે હાલમાં તમે કોઈ તમારા સામાજિક આગેવાનો છે, સમાજના આગેવાનો છે કે ભાઈ કોઈનો સહારો લીધો છે કે નથી લીધો, અને ક્યારે જવાના છો ઓફિસ ઉપર આમની ફરિયાદ? હું આજે જ ઓફિસ પર જઈશ અને મારા સમાજના આગેવાનોને લઈને જઈશ. અને આવનાર સમયમાં તમને આનો વ્યવસ્થિત કોઈ જવાબ ન મળે અથવા કંઈ નહીં મળે તો તમે શું પગલાં લેશો? હું બસ બધા મીડિયા, સોશિયલ મીડિયા, પછી મીડિયા, આ બધા અને સમાજને લઈને પોલીસ ઓફિસમાં જઈશ, અને મને ઉમ્મીદ છે કે છે ને મને જસ્ટિસ મળશે, મને ન્યાય મળશે. ઘટના છે એ કઈ જગ્યાએ બનાવ? આ JPM ઇન્ફોટેક ઓપોઝિટ તરસમિયા પ્રાઇમરી સ્કૂલ અને તરસમિયા આ ઘટના બની છે. અને હું તમને અંકલ એમ બી કહેવા માંગુ છું કે સરકાર મને જવાબ આપે કે આવું મારી સાથે નહીં પણ ઘણી દીકરીઓ સાથે થાય છે, અને હું ઘણી જગ્યાએ આવા ઇન્ટરવ્યુ દેવા જાઉં છું અને કોઈ પણ એક્ઝામ દેવા જાઉં છું, બરાબર? તો આવું થાય છે. તો અમારી પાસે સરકારની મારી આટલી રિક્વેસ્ટ છે, અને એની પાસેથી મને જવાબ જોઈએ છે કે મારે આગળ શું કરવાનું એમ. મને તમે કહો છો કે બેટી બચાવો બેટી પઢાઓ, તો આમાં મારે ક્યાં ભણવાનું આપ્યું? મને એક્ઝામ તો દેવા જ ન દીધી ને તમે લોકોએ. તો મને ન્યાય જોશે, અને હું ઉમ્મીદ કરીશ કે સરકાર મને પૂરેપૂરો ન્યાય આપે. નામ શું? શાહ તસ્લીમભાઈ સલીમભાઈ શાહ. હવે આજે આપની જે દીકરી છે પરીક્ષા દેવા માટે ગઈ, તો તેમની સાથે શું ઘટના બની છે? એ પરીક્ષા દેવા ગઈ ત્યારે એનો ફોન આવ્યો કે પપ્પા મને પરીક્ષા દેવા નથી આવી. તો મેં એને કારણ પૂછ્યું કે શું લેવા નથી આપી, તો કે એને એમ કીધું કે સુપરવાઇઝર છે એને મને હિજાબ કાઢવાનું કીધું. તો મેં કીધું તારે એમને લેડીઝ હોય એની પાસે ચેકિંગ કરાવી લેવાય ને? તો એમ કીધું કે નહીં, કે ચેકિંગ બેકિંગ કાંઈ નહીં, કે તમારું હિજાબ જ નહીં ચાલે, અને તમારું માથું ખુલ્લું જ રાખવાનું છે કે, અને તમારે કોઈ પણ જાતની અમારી યારે દલીલ કરવી નહીં, અને તમે હિજાબ કાઢી નાખો તો જ બેસાડવામાં આવશે, નગર નહીં આવે. અને આ જે ઘટના બની ત્યારે તમે તમારી દીકરીની સાથે હતા? ના, હું સાથે નહોતો. હું એક મજૂર માણસ છું, અને હું ફ્રૂટની લારી ભરું છું. હું તો બહાર ગયો હતો, પણ મને એનીમાં ફોન આવ્યો કે પપ્પા આવી રીતે થયું છે. તો મેં કીધું એક કામ કર, તું પહેલાં એને વાત કર કે ત્યાં સુપરવાઇઝર લેડીઝ હોય એની સાથે એને જે મને ચેકિંગ કરવું હોય તો કરી શકો છો, બાકી હું કોઈ આદમી સાથે હું ચેકિંગ નહીં કરવા દઉં. હાલમાં તમારી માંગ શું છે? અત્યારે હાલમાં જે સ્ત્રી સશક્તિકરણ કરવામાં આવે છે, દીકરીઓને
જે છે ભણાવવાની વાત કરવામાં આવે છે, આ તમામ પ્રકારની વાત કરવામાં આવે છે, અત્યારે શું કહેશો તમારી દીકરી સાથે આવું બન્યું છે? એક તરફ એમ કહે છે સરકાર કે બેટી ભણાવો, બેટીને તમે નો ઓલી કરાવો, તો આમાં કેમ સક્ષમ થાય? એ તમે વાત કરો હોય કે આવી રીતે સરકારીમાં જો કાઢી મૂકતા હોય તો અમારે કઈ રીતે પરીક્ષા દેવાની? અમારે ખાલી ભણાવવાની તે દીકરીને. અને હવે પછી તમે શું પગલાં લેશો? કઈ કઈ જગ્યાએ આ જે છે તેની ફરિયાદ નોંધાવશો? આનાથી અમે આગળ ચાલશું અને ફરિયાદ કરશું રેલવે પોલીસને, અમદાવાદ રેલવેમાં, અને એનો કોઈ જવાબ ન મળશે તો અમારા સમાજના આગેવાનોને લઈને સાથે અમે આગળ પગલાં ભરશું. મારું એક જ કહેવું છે કે આ મારી દીકરી છે, પણ સમાજની કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સમાજની દીકરી હોય, એની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. અને આ જ્યાં સુધી અમને લડત નહીં મળે ત્યાં સુધી અમે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં જશું.